ગુણવત્તાને લઈને તો સવાલ ઉઠે જ છે, શંકા હંમેશા જન્મતી રહે જ છે, પરંતુ આ બધા વચ્ચે એક કરોડોના ફાફડા જલેબી જે ગુજરાતીઓ ઝાપટી જતા હોય છે અને આ વખતે તેમાં એટલો બધો વધારો થયો છે। 1100-1200 રૂપિયા પ્રતિ કિલોએ ફાફડા અને જલેબી વેચાઈ રહ્યા છે। કેટલીક જગ્યાએ 600 થી 700 રૂપિયા ભાવ પણ છે, પણ આટલી બધી મોંઘવારી છે તેમ છતાંય ગુજરાતીઓ ફાફડા જલેબી તો ઝાપટશે જ। અમદાવાદીઓ ફાફડા જલેબી નથી ખાતા તો તેનો દિવસ અધૂરો હોય તેવું લાગે છે અને તેના માટે જ અમદાવાદીઓ મોટા પ્રમાણમાં આ દિવસમાં ફાફડા જલેબી જે છે તે ખાતા હોય છે। અલગ અલગ ભાવો આ વખતે સામે આવી રહ્યા છે। આ ડબલ સિઝન છે તો વેપાર ઉપર તેની કેટલી અસર? આપણે 1140 રૂપિયા કિલો, જલેબી 1240 રૂપિયા કિલો। સિઝન ડબલ સિઝનના હિસાબે ધંધામાં ખૂબ જ અસર પડી છે। લોકો ખરીદી કરવા ઓછા આવે છે। અમારો મેઇન ધ્યેય છે ફૂડ ક્વોલિટી, સારી ક્વોલિટી અને સારી ગુણવત્તાવાળો માલ આપવાનો। ડબલ સિઝનના કારણે વધારે પ્રોડક્શન છે તે કરવામાં નથી આવ્યું, પરંતુ ભાવ આ વખતે આસમાને હોવાનું સામે આવ્યું છે। કેમેરામેન કુંતલ મહેતા સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।